વેલકમ ટુ કંગના સોલંકી ચેનલ. કેમ છો બધા? મજામાં? ઓફકોર્સ બધા મજામાં જ હશે. પહેલા તો સૌ પ્રથમ આજે ખોડિયાલ જયંતિ છે. માં ખોડિયાલનો પ્રાગટ્ય દિવસ છે. બધાને ખોડિયાલ જયંતિની હાર્દિક 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 શુભકામનાઓ. માં ખોડિયાલમાં બધાની ઈચ્છાઓ પૂરી કરે. અને આજે હું જાઉં છું મુંબઈ શ્રી સિદ્ધિ વિનાયક ગણેશજીના દર્શન કરવા માટે. તો બોલો ગણપતિ બાપ્પા મોરયા. ઓફકોર્સ ઘણા દિવસથી મારી ઈચ્છા હતી કે હું ગણપતિ દાદાના દર્શન કરું, સિદ્ધિ વિનાયક ગણેશજીના, ને મુંબઈ જાઉં. ઓફકોર્સ મારું એક ડ્રીમ હતું, જે ડ્રીમ સિટી છે ત્યાં બધાનું સપનું પૂરું થાય છે. અને મારું પણ એક સપનું છે, બધાને ખબર જ છે શું છે. કમેન્ટ કરો. સપનું શું છે એ કમેન્ટ કરો. યસ, મતલબ સિદ્ધિ વિનાયકજીના દર્શન કરીશ. હું અને મારી ફેમિલી પૂરી જઈએ છે, મતલબ આખી ફેમિલી જઈએ છે. મતલબ મારા મમ્મી પપ્પા ને બધા પોરબંદરથી બેસા છે, ને હું અહીંયા અમદાવાદથી જાઉં છું મુંબઈ ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે, કે આપણે લાઈફમાં કંઈક આગળ વધીએ, બાપાને કે સુખ કરતા દુઃખ કરતા. બસ તો મળીએ. બોલો ગણપતિ બાપ્પા મોરી. મમ્મી મમ્મી એ હવે તમે પહેલી વાર મુંબઈ આવ્યા ને? હે મમ્મી, હે પહેલી વાર મુંબઈ આવ્યા ને? હા, હું પહેલી જ વાર આવી. કેવું લાગ્યું? અહીં તો ઉતરા છે જોકે. અત્યારે તો થાકરો લાગ્યો છે, ચા પીવાની એમ તલબ જઈ ગઈશ. ચા ચા ચા. હા ચાલો આ કુપલીન બતાવો. अरे मुझे रिलेशन ऐसे निकले जैसे मानिए यार आ रही जो दे रही जो કુપલી કેવું લાગ્યું મુંબઈ? બહુ મસ્ત. હમણાં બ્લોગના ચક્કરમાં પડી જાત. હવે આપણે ખાઈશું કાં તો પીશું. લચ્છી પીવી છે. લચ્છી કોને પીવી છે? લચ્છી પીવી છે. મોરયા. કેસ હવે બાપાના દર્શન થઈ ગયા છે. હવે બસ જો અમે હવે શોપિંગ કરવાની એવી નીકળીએ છે. બસ જો મમ્મી ને બેન જો શોપિંગ કરે છે. આ છે સિદ્ધિ વિનાયક મંદિર. મસ્ત મજા આવી. લાઈક બાપાના દર્શન થયા ને બહુ જ મજા આવી. કઈ કહી નહીં શકતો કે આમ પાવર એક આવી ગયો, અલગ જ એક પાવર હોય ને, કે દર્શન થઈ જાય ને પછી એ છે અંદર ત્યાંના. બસ તો બસ જો તેના જો મમ્મી ને લોકો શોપિંગ કરે છે ને હવે જઈએ.
મમ્મી હાલો હવે મમ્મી કેવું લાગ્યું સિદ્ધિવિનાયક મંદિર બાપા આગળ હું માંગ્યું બાપા સારા રીધી સીધી ને બરકત દે છે બાપા મમ્મી સીધી સીધી તેની વાઈફ હે કરી દે તો નહીં બરકત દે છે હા તો મમ્મી બધાને પ્રસાદ તો આપજો જય સિદ્ધિવિનાયક અપ્પા मैं जब भी आता हूँ मालूम ભલા ગણપતિ બાપ્પા મોરિયા તો બસ હવે નાસ્તા પાણી ને કરીશું પછી રખડીશું મુંબઈ જાશું જૂ ચોપાટી ને એવું કોઈ ફિક્સ નથી અત્યારના કે ક્યાં જવાનું ને ક્યાં નહીં યસ જાનવી કુપલી કેવું લાગ્યું સિદ્ધિવિનાયક મંદિર હે હા એ મમ્મી બોલાવે જાની કા મમ્મીએ બધા ભગવાનના બધાના દર્શન કર્યા છે તો હવે આપણે ક્યાં જાય મમ્મી ચર્ચગેટ ટ્રેનનું મ્યુઝિયમ ને ત્યાં જોવા મમ્મી પહેલી વાર બોમ્બે આવ્યા મુંબઈ ને મમ્મી કેવું લાગ્યું મુંબઈ મમ્મી ને મુંબઈ ના નામથી પેલા બીક હતી અને હવે આખી બીક મમ્મી વહી ગઈ અત્યારના વેટમાં છે જાનવી 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 તેન થાકી ગઈ તો આ છે ટ્રેનનું મ્યુઝિયમ જ્યાં મતલબ ચર્ચગેટનું જે રેલવે સ્ટેશન છે એની એક્ઝેક્ટ સામે છે એ મતલબ ઘણી બધું છે કે પહેલાં ટ્રેન કેવી હતી અને અત્યારના ટ્રેન કેવી છે આ છે ટ્રેનની પટરીઓ કે પહેલાં કેવી હતી અને અત્યારના કેવી છે પછી આ મેડલ્સ ને આ ટ્રેનનો ડબ્બો જે તમે જોજો કે સીટ કેટલી અલગ છે એનો કલર કેટલો અલગ છે મતલબ પહેલાં કેવી ટ્રેન હતી ને અત્યારના કેટલી ડેવલપ થઈ છે ને આપણું ઘણું બધું મતલબ આપણે રેલવે સ્ટેશનમાં બી અત્યારે ડેવલપ થઈ રહ્યું છે અને થયું પણ છે પછી આ ટેલિફોન્સ ને જો જૂના કે પહેલાં ટેલિફોન કેવા હતા કે ટિંગ આ તમે બોલું બાબુરાવ વાળો ટેલિફોન જૂના જમાનાનો પછી આ જો ટિંગ જે જૂના જમાનાની જે બેલ હતી એ છે પછી આ તમે સોલેમાં જોયું હશે આ ઇન્જિન કેવી છે ઘણી બધું જૂના જમાનાની વસ્તુઓ હતી આ જો નાની નાની ડોલ ને યસ હવે આમાં આવ્યા છે ગેટવે ઓફ ઇન્ડિયા હવે કૃપાબેન એક ફોટો પાડે છે આ જો હવે મુંબઈ થી આવી ગયા પોરબંદર અને વચ્ચે વચ્ચે હું પણ ભૂલી જતો હતો કે હું વ્લોગ ઉતારું છું કારણ કે મુંબઈમાં એકદમ મજા આવી તમને કેવી લાગ્યું બોમ્બે સરસ ગઈ હું બધી રીતે દર્શન કર્યા મહાલક્ષ્મી માના દર્શન કર્યા પછી અમે બોમ્બાદેવીના દર્શન કર્યા સિદ્ધિવિનાયકના કર્યા દર્શન કર્યા પછી જૂ ફરવા ગયા હતા મજા આવી બોમ્બે બહુ જ ગઈ અને પેલા મમ્મીને મુંબઈથી બીક લાગતી અને હવે મમ્મી મુંબઈથી બીક ઉડી ગઈ હા મને બોમ્બે ગઈ બહુ જ ગઈ સરસ છે એનું વાતાવરણ આજે મારો ભત્રીજો તે મુંબઈ નતો આવ્યો ચેનલને જોવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો